Hello dear students, welcome to SAT Science College, Junagadh, Department of Zoology, myself Ekta Puchadia. Today we will discuss about general classification of kingdom Animalia. મીન્સ કે એનિમલિયા કિંગડમ છે એનું જનરલ ક્લાસિફિકેશન કઈ રીતના કરવામાં આવેલું છે એના વિશે આપણે સ્ટડી કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ તો જનરલ ક્લાસિફિકેશન સ્ટડી કરતાં પહેલાં એનો ચાર્ટ જોઈએ. ચાર્ટમાં કિંગડમ છે એનિમલિયા, જેમાં બધા જ મલ્ટીસેલ્યુલર એનિમલ છે એનો ઇન્ક્લુડ કરવામાં આવે છે, એક્સેપ્ટ સબ કિંગડમ પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા સબ કિંગડમ છે એમાં ફાઇલમ પ્રોટોઝોઆને ઇન્ક્લુડ કરવામાં આવે છે. બાકીનું ક્લાસિફિકેશન કેના આધારે તો કે લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, સેલ્યુલર લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન જે કોઈ એનિમલ્સમાં જોવા મળતું હશે એને પોરીફેરા ફાઇલમમાં મૂકવામાં આવે છે, મીન્સ કે સછિદ્રા સમુદાયમાં મૂકવામાં આવે છે. પછીના જોઈએ તો ટિશ્યુ, ઓર્ગન અને ઓર્ગન સિસ્ટમ ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે, જે આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરેલી હતી. એવી રીતના જે લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન જોવા મળતું હોય તો એ બધા છે એને પછી એની સિમેટ્રી જોવામાં આવે છે. સિમેટ્રી કેવી છે તો કે રેડિયલ સિમેટ્રી છે કે બાયલેટરલ સિમેટ્રી છે. એના આધારે જો રેડિયલ સિમેટ્રી હોય તો એ જે બધા એનિમલ્સ છે એને સિલેન્ડ્રેટા ફાઇલમ અથવા તો ટીનોફોરા ફાઇલમ છે એમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. સિલેન્ડ્રેટાનું ગુજરાતી થાય કોષ્ઠાંત્રી. પછી જો ઓર્ગન લેવલનું હોય તો બાયલેટરલી સિમેટ્રિકલ હોય છે, જે એમાં પાછા 3 ગ્રુપ પડે છે, એસિલોમેટ, સ્યુડોસિલોમેટ અને સિલોમેટ, જેના વિશે આપણે કાલે જ અગાઉના લેક્ચરમાં ડિસ્કસ કરી છે. એસિલોમેટ્સ એનિમલ્સ છે તો એમાં પ્લેટીહેલ્મેન્થીસ પૃથુકૃમિ સમુદાય છે એનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે સ્યુડોસિલોમેટ આભાસી અથવા તો કૂટદેહ કોષ્ઠી જેને કહેવામાં આવે છે એવા એસ્કેલ્મેન્થીસ છે, જેને આપણે સૂત્રકૃમિઓ કહીએ છીએ. પછી છે બધા સિલોમેટ્સ. સિલોમેટ્સમાં છે ફાઇલમ એનેલિડા એટલે કે નુપુરક, આર્થ્રોપોડા મીન્સ સંધિપાદ, મોલુસ્કા મીન્સ મૃદુકાય, એકાઇનોડર્મેટ્સ મીન્સ કે સુડત્વચી, હેમિકોર્ડેટ મીન્સ સામી મેરુદંડી અને કોર્ડેટ મીન્સ મેરુદંડી. હવે તો એ બધા ફાઇલમ છે એની ઇન ડિટેલ સ્ટડી કરવાની આવશે. તો આજે આપણે ફાઇલમ પ્રોટોઝોઆ છે એના કેરેક્ટર્સ, એના એક્ઝામ્પલ અને એના ક્લાસ વિશે સ્ટડી કરીશું. હવે જોઈએ તો ફાઇલમ પ્રોટોઝોઆ. વોટ ઇઝ પ્રોટોઝોઆ? પ્રોટોઝોઆ છે એને પ્રોટિસ્ટા સબ કિંગડમ છે એમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. પ્રોટો મીન્સ ફર્સ્ટ અથવા તો પ્રિમિટિવ અને ઝુઅન મીન્સ એનિમલ, પ્રિમિટિવ એનિમલ્સ. પ્રોટોઝોઆ may be defined as microscopic acellular animals existing singly or in colony without tissue and organ having one or more nuclei. પ્રોટોઝોઆ છે એ માઇક્રોસ્કોપિક એનિમલ છે જે માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. એ સેલ્યુલર છે મીન્સ કે સિંગલ સેલનું બનેલું અથવા તો એક સેલનું બનેલું હોય છે, જેને યુકેરિયોટ્સ યુનિસેલ્યુલર એનિમલ્સ પણ કહેવામાં આવે છે. એમાં એક અથવા તો વધારે ન્યુક્લિયાઈ આવેલ હોય છે. હવે આપણે પ્રોટોઝોઅન ફાઇલમ છે એના કેરેક્ટર વિશે સ્ટડી કરીશું. There are about 15,000 નોન સ્પીસીસ ઓફ ફાઇલમ પ્રોટોઝોઆ. અત્યાર સુધીમાં છે આપણે કેટલી તો કે 50,000થી ઉપરની સ્પીસીસ છે ફાઇલમ પ્રોટોઝોઆની આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે. પ્રોટોઝોઆન એક્ઝિબિટ મેઇનલી 2 ફોર્મ ઓફ લાઈફ: ફ્રી લિવિંગ એક્વેટિક ફ્રેશ વોટર એન્ડ સી વોટર એન્ડ પેરાસાઇટિક. પ્રોટોઝોઅન છે મેઇનલી કેવા ફોર્મમાં તો કે પોતાની લાઈફ છે ફ્રી લિવિંગ હોય અથવા તો પેરાસાઇટિક પરોપજીવી હોય છે. ધે આર ઓલ્સો કોમન્સલ ઇન હેબિટ, સહજીવન પણ એમાં જોવા મળે છે. ધે આર સ્મોલ, યુઝ્યુઅલી માઇક્રોસ્કોપિક, નોટ વિઝ્યુલાઇઝ વિધાઉટ એ
માઇક્રોસ્કોપ, નરી આંખે જોઈ શકતા નથી. They are the simplest and primitive of animals. જે કેવા છે તો કે સિમ્પલેસ્ટ અને પ્રિમિટિવ પ્રાથમિક કક્ષાના એનિમલ્સ છે. They have a simple body organization that is with a protoplasmic grade of organization. એનું બોડીનું ગ્રેડ ઓર્ગેનાઇઝેશન કેવું જોવા મળે છે તો કે પ્રોટોપ્લાઝમિક. પ્રોટો મીન્સ પ્રાથમિક, પ્લાઝમિક પ્લાઝમાનું હોય છે. The body is unicellular without tissue or organ. કોઈ પણ પ્રકારના ટિશ્યુ કે ઓર્ગન જોવા મળતા નથી. They have one or more nuclei which are monomorphic or dimorphic. જો એક ન્યુક્લિયાઈ જોવા મળે તો એને મોનોમોર્ફિક કહેવામાં આવે છે. બે ન્યુક્લિયાઇસ હોય તો એને ડાયમોર્ફિક કહેવામાં આવે છે. Body necked or bounded by a pellicle but in some form may be covered with cell and often provide with an internal skeleton. બોડી કેવી તો કે કાંઈ પણ આધાર વગરની અથવા તો એક પેલિકલ એટલે કે આવરણવાળી હોય છે. ઘણી વખત છે એ સેલ મીન્સ કે સખત કવચ આવેલું હોય છે જે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું પણ હોઈ શકે છે, જે ઇન્ટરનલ સ્કેલેટન છે એને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. They are solitary or colonial. એટલે કે એકાંકી અથવા તો વસાહતી હોય. સોલિટરી મીન્સ એકાંકી અને કોલોનિયલ મીન્સ વસાહતી હોય છે. બોડી સિમેટ્રી આઈધર નોન ઓર બાયલેટરલ ઓર રેડિયલ ઓર સ્ફેરિકલ. બોડી સિમેટ્રી કેવી જોવા મળે છે તો કે ઘણી વખત જોવા નથી મળતી, એટલે કે એસિમેટ્રી હોય અથવા બાયલેટરલી હોય. દ્વિપાર્શ્વ સંરચના, બે લેફ્ટ એન્ડ રાઇટ, જે આપણે અગાઉ સ્ટડી કરી ગયા છીએ. રેડિયલ મીન્સ રાઉન્ડ હોય પણ બે ભાગ થઈ શકતા હોય અથવા તો સ્ફેરિકલ શેપની હોય છે. બોડી ફોર્મ યુઝ્યુઅલી કોન્સ્ટન્ટ weird in some while changing with environment or age in many. જે બોડી છે એની અમુક ટાઈમે પોતાનું સ્ટ્રક્ચર છે એ ચેન્જ કર્યા કરે છે. કઈ રીતના તો કે જેવું એન્વાયરમેન્ટ ચેન્જ થાય છે એવી રીતના એની બોડી છે એનું ચેન્જ જોવા મળે છે. Body protoplasm is differentiated into an outer ectoplasm and inner endoplasm. બોડીનું જે પ્રોટોપ્લાઝમ છે, કોષરસ જે જોવા મળે છે એ બે ભાગમાં હોય છે, એક્ટોપ્લાઝમ અને એન્ડોપ્લાઝમ. The single cell body perform all the essential and vital activities which characterize the animal body. Hence, only subcellular physiological division of labor. જે એનિમલ છે એ સિંગલ સેલ એનિમલ છે, પણ એનો કોઈ પણ એક સિંગલ સેલ પણ છે એ પોતે એકદમ જરૂરી અને મહત્ત્વના રોલ છે એ કરતા હોય છે. જેવી એની જરૂરિયાત હોય છે એ પ્રમાણે એનું ડિવિઝન ઓફ લેબર એટલે કે કામ છે એ જોવા મળે છે. લોકોમોટરી ઓર્ગન્સ આર ફિંગર લાઇક સ્યુડોપોડિયા, વાઇપ લાઇક ફ્લેજેલા, હેર લાઇક સિલિયા ઓર નન. મીન્સ કે આંગળી જેવા પ્રવર્ગ જેવા સ્યુડોપોડિયા ખોટા પગ જોવા મળે છે, અથવા તો ફ્લેજેલા અને સિલિયા કશા અને પક્ષમો જોવા મળે છે, અથવા તો લોકોમોટરી ઓર્ગન્સ એબસન્ટ હોય. ન્યુટ્રિશન મે બી હોલોઝોઇક મીન્સ કે એનિમલ લાઇક, જે આપણે બધા જેવી રીતના પોષણ મેળવીએ છીએ એવું, અથવા હોલોફાઇટિક પ્લાન્ટ લાઇક મીન્સ કે ક્લોરોફાઇલની મદદથી ખોરાક બનાવે. સેપ્રોઝોઇક ઓર પેરાસાઇટિક, જે મૃતોપોષી કહીએ છીએ, જે મૃત કોષ હોય છે એની ઉપર આધાર રાખે છે. ડાયજેશન અકર્સ intracellularly which takes place inside the food vacuoles. જેમાં પ્રોટોઝુઆ છે તો એમાં અલગ અલગ ફૂડ વેક્યુલ્સ આવેલી હોય છે. અન્નધાનીઓ જોવા મળે છે. કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ્સ પણ આવેલી હોય છે. પછી આપણે આગળ જોઈએ તો રેસ્પિરેશન બાય ડિફ્યુઝન થ્રુ ધ જનરલ બોડી સરફેસ.
ડિફ્યુઝન એટલે કે પ્રસરણ દ્વારા શ્વસન કરે છે, એટલે કે હવા છે બોડીની પ્રસરણ દ્વારા અવરજવર થાય છે. એક્સક્રીશન અકર્સ થ્રુ ધ જનરલ બોડી સરફેસ બટ ઇન સમ ફોર્મ્સ થ્રુ એ ટેમ્પરરી ઓપનિંગ ઇન એક્ટોપ્લાઝમ ઓર થ્રુ એ પરમેનન્ટ પોર કોલ્ડ સાઇટોફેઝ. જે એક્સક્રીશન છે, ઉત્સર્જન છે, એ બોડી સરફેસ દ્વારા થાય છે અથવા ઘણામાં છે ટેમ્પરરી એક્ટોપ્લાઝમ છે એના દ્વારા થાય છે, અને ઘણી વખત છે એવું પરમેનન્ટ પોર છિદ્ર આવેલું હોય છે જેના દ્વારા થાય છે. જે છિદ્ર છે એને સાઇટોફાઇઝ કહેવામાં આવે છે. કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ્સ પરફોર્મ ઓસ્મોરેગ્યુલેશન ઇન ફ્રેશ વોટર ફોર્મ એન્ડ ઓલ્સો હેલ્પ ઇન રિમૂવિંગ એક્સેડરી પ્રોડક્ટ. કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ્સ આંકુચક રસ્તાની છે એ શા માટે? તો કે ઓસ્મોરેગ્યુલેશનની ક્રિયા એટલે કે આશ્રુતિની જે ક્રિયા છે એમાં ફ્રેશ વોટરમાં જે એનિમલ્સ રહેતા હોય એમાં હેલ્પ કરે છે, અને બાકી છે એ એક્સક્રેટરી મેટર હોય છે, નાઇટ્રોજનસ વેસ્ટ કે કાંઈ પણ, તો એને રિમૂવ કરવામાં પણ હેલ્પ કરે છે. રિપ્રોડક્શન એસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન હોય તો કયા ફોર્મમાં? એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન બાઇનરી ઓર મલ્ટિપલ ફિઝન, બડિંગ ઓર સ્પોરુલેશન, મીન્સ કે સ્પોર રિલીઝ થાય એના દ્વારા એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે. જ્યારે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે કોન્જ્યુગેશન, જે પેરામેસિયમમાં તમે જોયેલું હશે, હોલોગેમી જેને કહેવામાં આવે છે, અથવા તો ગેમેટ ફોર્મેશન જે સિંગેમી કહેવામાં આવે છે, એના દ્વારા થાય છે. The life cycle often complicated with alteration of sexual and asexual phase. અલ્ટરેશન ઓફ જનરેશન છે એનામાં લાઈફ સાયકલ છે એ કોમ્પ્લિકેટેડ એટલે કે જટિલ જોવા મળે છે. તો આટલા છે 15 કેરેક્ટર છે આપણે આજે જોયા. તો પ્રોટોઝોઆ છે એના 15 કેરેક્ટર છે, જે 15માંથી તમારે મિનિમમ 10થી 12 તો યાદ રાખવાના છે, જેનો ક્વેશ્ચન તમને પૂછાશે ડિફાઇન અથવા તો એક્સપ્લેન પ્રોટોઝોઆ અપ ટુ ક્લાસ વિથ એક્ઝામ્પલ. એટલે આજના લેક્ચરમાં જેટલું કરવામાં આવે છે એ એક 7 માર્કનો ક્વેશ્ચન છે તમારા માટે. પછી જોઈએ તો ક્લાસિફાઈ છે એ હાઇમેન અને હિકમેન દ્વારા છે અને સ્ટોરર દ્વારા છે. એ ફાઇલમ પ્રોટોઝોઆ છે એને ડિવાઈડ કરવામાં આવે છે. ફાઇલમ પ્રોટોઝોઆ છે એના 2 સબ ફાઇલમ છે, પ્લાઝ્મોડ્રોમા અને બીજું છે સિલિયોફોરા. પ્લાઝ્મોડ્રોમા છે એના 4 ક્લાસ છે, સાર્કોડિના, મેસ્ટિગોફોરા, સ્પોરોઝોઆ અને ઓપેલિનાટા. જ્યારે સિલિયોફોરા છે એનો 1 ક્લાસ છે, સિલિયાટા. આપણે 5 ક્લાસના કેરેક્ટર વિશે સ્ટડી કરવાનું છે, અને એમાંથી જે એનિમલ્સ આપણે પ્રેક્ટિકલમાં હશે એના એક્ઝામ્પલનું સ્ટડી કરવાનું છે, જે હવે આપણે આગળ જોઈએ. તો પહેલો સબફાઇલમ છે પ્લાઝ્મોડ્રોમા. પ્લાઝ્મોડ્રોમા સબફાઇલમ છે એના કેરેક્ટર લોકોમોટરી ઓર્ગન્સ આર ફ્લેજેલા, સ્યુડોપોડિયા ઓર નન. મીન્સ કે સિલિયા એબસન્ટ હશે, સિલિયા પ્રેઝન્ટ નહીં હોય. ન્યુક્લિયાઈ ઇઝ 1 કાઇન્ડ, 1 ન્યુક્લિયાઈ આવેલ હશે, જેનો સુપર ક્લાસ છે સાર્કોડિના અથવા તો રાઇઝોપોડા, જેમાં લોકોમોશન બાય સ્યુડોપોડિયા. રાઇઝોપોડા મીન્સ ખોટા પગધારી, એટલે લોકોમોશન કેના દ્વારા થશે? સ્યુડોપોડિયા, ખોટા પગ દ્વારા. ન્યુટ્રિશન હોલોઝોઇક ઓર સેપ્રોઝોઇક, એટલે કે એનિમલ લાઇક અથવા તો મૃતોપજીવી જોવા મળશે, જેનો એક ક્લાસ છે રાઇઝોપોડિયા, જેમાં સ્યુડોપોડિયા મે બી લોબોપોડિયા. લોબ મીન્સ એક ભાગ, ખંડ જોવા મળતો હોય એના જેવા જે લોબોપોડિયા જોવા મળે છે. બીજા છે ફિલોપોડિયા, જે ફ્લિપર્સ જેવા હોય છે, અને બીજા છે રેક્ટિક્યુલોપોડિયા, જે ફરતી સાઈડ આવેલા હશે એવા સ્યુડોપોડિયા છે એ જોવા મળે છે, જેનું એક્ઝામ્પલ છે આર્સેલા, જેની ફિગર તમે બાજુમાં જોઈ શકો છો. હવે આપણે જોઈએ સુપર ક્લાસ 2 મેસ્ટિગોફોરા. સિમ્પલ પ્રિમિટિવ એનિમલ્સ છે મેસ્ટિગોફોરામાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. મેસ્ટિગોફોરા છે એને બીજું ફ્લેજેલેટા પણ કહી શકીએ છીએ,
જેનો ક્લાસ છે ફાઇટોમેસ્ટિગોફોરા, જેમાં પ્રેઝન્સ ઓફ ક્લોરોફાઇલ. ક્લોરોફાઇલ છે એ પિગમેન્ટ છે, એટલે કે રંજક દ્રવ્ય છે. મેઇનલી ઓટોટ્રોફિક. ક્લોરોફાઇલ પ્રેઝન્ટ હોય એટલે પોતાનો ખોરાક છે એ પોતે બનાવે, એટલે કેવા છે તો કે મેઇનલી ઓટોટ્રોફિક એનિમલ્સ છે. લોકોમોશન બાય ફ્લેજેલા. લોકોમોશન છે એ ફ્લેજેલા દ્વારા જોવા મળે છે. એનું એક્ઝામ્પલ છે સિરાટિનિયમ, જે ફિગર છે એ સાઈડમાં આપેલી છે. પછી જોઈએ સુપર ક્લાસ 3 ઓપેલિનાટા. ઓપેલિનાટા છે એમાં સિલિયા લાઇક ઓર્ગેનલ્સ ઇન ઓબ્લિક રો. સિલિયા જેવા ઓર્ગેનલ્સ છે એ ઓબ્લિક રો એટલે કે ઊભા લીટામાં આવેલા હોય છે. ન્યુક્લિયાઈ મેની મોનોમોર્ફિક. ઘણા બધા ન્યુક્લિયાઈ છે એ પ્રેઝન્ટ હશે. એનું એક્ઝામ્પલ છે ઓપેલિના, બટ એ આપણે એક્ઝામ્પલ સ્ટડી કરવાનું નથી. સુપર ક્લાસ 4 સ્પોરોઝુઆ. એક્સક્લુઝિવલી એન્ડોપેરેસાઇટિક, એટલે કે અંતઃપરોપજીવી જે રોગકારક જીવાણુ છે એ બધા સ્પોરોઝુઆના એક્ઝામ્પલ છે. લોકોમોટરી ઓર્ગનલ્સ એબસન્ટ. લોકોમોશન માટે કોઈ પણ એટલે કે પ્રચલન માટે કોઈ પણ અંગ આવેલા હોતા નથી. એનો ક્લાસ છે ટીલોસ્પોરા. ફોર્મેશન ઓફ સ્પોર, એટલે કે બીજાણુધારી કહી શકીએ છીએ એને સ્પોરોઝુઆને ગુજરાતીમાં, જેમાં બીજાણુનું ફોર્મેશન થાય છે. બીજાણુ કેવા હોય છે તો કે માઇક્રો ઓર મેગા ગેમેટ્સ. માઇક્રો મીન્સ સૂક્ષ્મ, મેગા મીન્સ મોટા. એક્ઝામ્પલ છે પ્લાઝ્મોડિયમ, જે તમે બધાએ જોયું જ હશે, એની ફિગર છે એ બાજુમાં આપેલી છે. તો આજે આપણે હવે વાત કરીએ સબફાઇલમ 2 સિલિયોફોરા. સિલિયા ઓર સકિંગ ટેન્ટેકલ્સ પ્રેઝન્ટ. સિલિયા છે એનામાં પ્રેઝન્ટ હોય છે. ન્યુક્લિયાઈ ઓફ 2 ટાઈપ્સ. 2 પ્રકારના ન્યુક્લિયાઈ જોવા મળે છે. એનો એક ક્લાસ છે સિલિયાટા. લોકોમોશન બાય સિલિયા. સિલિયા દ્વારા પ્રચલન કરે છે એનિમલ્સ. સિલિયા પ્રેઝન્ટ થ્રુ આઉટ લાઈફ. સિલિયા છે જ્યાં સુધી એનિમલ જીવંત હોય છે ત્યાં સુધી સિલિયા પ્રેઝન્ટ રહે છે. એનું એક્ઝામ્પલ છે વર્ટિસેલા, જે બાજુમાં આપેલ છે ફિગર. આટલી વાત છે એ ફાઇલમ પ્રોટોઝુઆની થઈ, જે આખો ક્વેશ્ચન છે એ 7 માર્કનો છે. થેન્ક યુ.